રેલવે સ્ટેશનને સંવેદનશીલ જગ્યા ગણવામાં આવે છે. પ્રતિદિન હજારો મુસાફરો રેલવે સ્ટેશન પર આવન જાવન કરતા હોય છે. આ જગ્યા પર લોકોની સુરક્ષા તંત્ર માટે પ્રથમ પ્રાયોરિટી બનતી હોય છે. એટલા માટે જ રેલવે સ્ટેશન પર મુસાફરોનો સામાન ચેક કરવા માટે સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું. મશીન મૂક્યા બાદ થોડા સમય સુધી મશીન કાર્યરત થયું, પરંતુ હવે આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂર વખતે મશીનમાં લોકોનો સામાન ચેક કરવામાં આવતો, પરંતુ આ કામગીરી માત્ર દેખાડવાની હતી તેવું લાગી રહ્યું છે. હાલ પ્રતિદિન હજારો મુસાફરો આવે છે, છતાં પણ રેલવે સ્ટેશન પર એક પણ વ્યક્તિનો સામાન ચેક થતો નથી. હવે આ મશીન માત્ર દેખાડવાનું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.